Praful Bhai, we are live. We can start. સૌને રામકબીર. શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરોના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આજે પ્રથમ પ્રાર્થનાથી સદગુરુ કબીર સાહેબના આશીર્વાદ લઈશું. ત્યારબાદ આજના મુખ્ય વક્તાને સાંભળીશું. સત્સંગે જો કોઈ પ્રતિભાવો હશે તો તેની ચર્ચા કરીશું અને સમાજની પ્રવૃત્તિ અંગેની માહિતી આપણા માનનીય પ્રમુખશ્રી આપશે અને કાર્યક્રમની સમાપ્તિ કરીશું. તો સાથે મળી આપણા સદગુરુને નમન કરી આશીર્વાદ લઈએ. ગુરુ બ્રહ્મા ગુરુ વૈષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. વિશ્વમાં સર્વે સુખી રહો, સર્વે નિરામય દુઃખ રહિત હો, સર્વેનું કલ્યાણ થાવો એવી ભાવના સાથે હાલની વૈશ્વિક મહામારીના સંકટમાં પોતાના જીવના જોખમે 1.5 વર્ષથી સતત કોવિડ દર્દીઓની ખડે પગે નિડરતાથી નિસ્વાર્થ સેવા આપી રહેલ સર્વે ડૉક્ટર્સો અને હેલ્થકેર વર્કરો, ફ્રન્ટ વોરિયર્સોની સુખાકારી માટે તેમજ વિશ્વના ભક્ત પરિવારોએ ગુમાવેલ સ્વજનોને અશ્રુભીના હૃદયના ભાવે શ્રદ્ધાસુમન અર્પિત કરી તે સર્વે પુણ્યાત્માઓની ચિર શાંતિ મળે અને પરિવાર પર આવી પડેલ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી શુભ ભાવના સાથે સૌએ પ્રભુને પ્રાર્થના કરી. વિશેષમાં ભારતમાં આપણા પરિવારો માટે મહામારીમાં સૌથી કપરો સમયગાળો છે. તેમની સુખાકારી માટે ફરીથી પ્રભુને પ્રાર્થના. કબીર વિઝડમ સર્વે કબીર પ્રેમી ભક્તજનોનો આધ્યાત્મિક વિસામો છે. રોજિંદા જીવનની આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ રહી શાશ્વત શાંતિની સમજણ આપે છે. દર રવિવારે નિયમિત રીતે આ સામાજિક કાર્યક્રમમાં સમગ્ર વિશ્વમાંથી ભક્ત પરિવારો જોડાય છે. તે ખૂબ જ આનંદની વાત છે. તો સર્વે ભક્તજનોનો આભાર. સદગુરુ કબીર સાહેબની જ્ઞાનવાણીને સાંભળવું, વાંચવું, મનન કરવાની સાથે સાથે જાગૃત રહી સૌ આચરણમાં મૂકે, અંગત જીવનમાં પરિવર્તન લાવે એવી શુભ ભાવના અને એ જ આ કાર્યક્રમનો હેતુ છે. હવે આજના મુખ્ય વક્તા આપણા વડીલ મિત્ર શ્રીમાન આનંદરાવ લિંગાયત સાહેબ આપણી કબીર વિઝડમ ટીમના આગ્રહને માન આપી દર મહિને એક વખત કબીરની જ્ઞાનવાણીનું રસપાન કરાવે જ છે. તેથી તેઓ સર્વે ભક્તજનોને પરિચિત જ છે. આજે તેઓ પ્રથમ આપણા ભક્તજનોને જાણવા યોગ્ય કેટલીક સામાજિક વાતો કર્યા બાદ તેમનું મુખ્ય વક્તવ્ય શરૂ કરશે. તો ચાલો આપણા જાણીતા કબીર પ્રેમી વડીલ મિત્ર શ્રીમાન આનંદરાવ સાહેબને પ્રેમભર્યો આવકાર આપી તેમને સાંભળીએ. રામ કબીર. આનંદરાવ સાહેબ અનમ્યુટ કરજો સાહેબ. આનંદરાવ સાહેબ અનમ્યુટ કરવું પડશે તમારે. હજી યુ આર સ્ટીલ મ્યુટેડ. नत्वहं कामैराज्यं नत्वहं कामैराज्यं
न स्वर्गं न पुनर्भवम् न स्वर्गं न पुनर्भवम् कामये कामये दुःखतप्त्वानाम् कामये दुःखतप्त्वानाम् प्राणिनां दुःख विनाशनम् दुःख विनाशनम् दुःख विनाशनम् સૌને રામ કબીર. આ જે શ્લોક હું બોલું છું એક સાદી મનોકામના છે. એ કોઈ દેવ દેવીની પ્રાર્થના નથી. પોતાના મને ટુ કન્વિન્સ યોરસેલ્ફ, પોતાના મનને મનાવવાની આ વાત છે. સાદી એનો એક સાદો અર્થ સમજાવી દઉં કે ન ત્વહમ કામએ રાજ્યમ. પોતાના મનને જ કહે છે કે મારે ન ત્વહમ કામએ રાજ્યમ, મને કોઈ રાજપાટની કામના નથી. મને લાગે છે ગયા વખતે પણ મેં આ સમજાવ્યો હતો, પણ કેટલીક બાબતોનું આપણે હંમેશા રિપીટિશન, પુનરાવર્તન ટૂંકમાં કરવું પડે છે, જેથી ખ્યાલ રહે છે, યાદ રહે છે. એટલે મારે કોઈ રાજપાટ જોઈતું નથી. ન ત્વહમ કામએ રાજ્યમ ન સ્વર્ગમ ન પુનર્ભવ. મારે સ્વર્ગ પણ જોઈતું નથી અને પુનર્ભવ પણ જોઈતું નથી. કામયે, એક જ મારી ઈચ્છા છે, કામયે દુઃખ તપ્તવાનામ, કે દુઃખથી સળગી રહેલા, દુઃખની આગમાં તરફડતા જીવોને એમનું દુઃખ હું ઓછું કરી શકું, વિનાશ દુઃખને મટાડી શકું, એટલું જ મારે જોઈએ છે. અને આ છે કબીરની ભાવના. કબીરના આ જ શબ્દો છે, સાईं इतना दीजिए વગેરે. હવે મારી મૂળ વાત ઉપર આવું. આજે મધર્સ ડે છે. ભક્ત સમાજની મધર્સ અને ગ્રાન્ડ મધર્સ નો મને ઘણો વેરી ક્લોઝ મને અનુભવ છે. ઘણી ગ્રાન્ડ મધર્સ અને મધર્સનો. અને બહુ જ ગર્વથી, બહુ જ આનંદથી હું કહી શકું છું કે ભક્ત સમાજની મધર્સ અને ગ્રાન્ડ મધર્સ કુટુંબની એકતા ટકાવી રાખવામાં અને છોકરાઓને ઘડતર કરવામાં, મોલ્ડિંગ કરવામાં અને આખા સમાજને એક ગ્લુથી ચોંટાડી રાખનાર જો કોઈ તત્વ હોય તો ભક્ત સમાજની સ્ત્રીઓ, ભક્ત સમાજની બહેનો એ બહુ જબરજસ્ત કાં હેવી ડ્યુટી ગ્લુ છે એ બધી બહેનો. આજે બધી ભક્ત સમાજની બહેનોને મારા બહુ હાર્દિક રામ કબીર અને પ્રણામ. આજે કબીર સાહેબની વાત, હું કબીર સાહેબનો એક સિદ્ધાંત હું આજે ચર્ચવાનો છું. એ નિયમ અને કબીર સાહેબનો એ સિદ્ધાંત ઉપર જવું તે પહેલા બહુ અગત્યની વાત મારે કરવાની છે. અને એ છે આપણા બાવાજી ઈશ્વરભાઈનું કોન્ટ્રીબ્યુશન. ઈશ્વરભાઈએ
કબીર માટે અને ભક્ત સમાજ માટે કરેલા થોડા ઘણા એનું બહુ થોડામાં મારે કહેવું છે. અને આ એક પુસ્તક છે, તમારામાંથી કદાચ બધા પાસે હશે કે થોડા ઘણા પાસે હશે, કબીર એ સ્ટડી. આ પુસ્તક એમણે અંગ્રેજીમાં, અને આ પુસ્તક કેવી રીતે તૈયાર થયું એનો એ લેખકે એની પ્રસ્તાવનામાં લેખકે પોતે આ છે એનો હું ટૂંકમાં તમને, મજાની વાત છે, બહુ મજાની વાત છે. લેખકે પોતે લખ્યું છે. લેખક છે ડોક્ટર પરાડકર. આ પુસ્તકના લેખક છે ડોક્ટર પરાડકર. અને એમણે જે પોતાની પ્રસ્તાવનામાં લખ્યું છે એનો હું થોડો ઉલ્લેખ કરું. મને એમાં બહુ મજા પડી એ વાંચવાની, એટલે હું બધા જેટલા ભક્ત સમાજ જાણે એટલા માટે કહું છું. 1993 ની આ વાત છે. 1993માં ઈશ્વરભાઈ વડોદરા કોલેજમાં જઈને ડોક્ટર જાવડેકરને મળ્યા. વડોદરા યુનિવર્સિટીમાં એ પ્રોફેસર. એમને જઈને મળ્યા કે મારે ઈશ્વરભાઈ અને એમની સાથે રામજીભાઈ કરીને એક નામ ઉલ્લેખ આવે છે આમાં. રામજીભાઈ કોણ છે મને ખબર નથી પડતી. આઈ વિશ કે મને એમનું આખું નામ ને બધું મળે. તો ઈશ્વરભાઈ અને રામજીભાઈ બંને જઈને જાવડેકરને મળ્યા, પ્રોફેસર જાવડેકર અથવા ડોક્ટર જાવડેકરને, કે અમારે આવી રીતનું એક અંગ્રેજી પુસ્તક કબીર સાહેબ ઉપર તૈયાર કરવું છે. જાવડેકરે કહ્યું કે હું એ જવાબદારી નહીં લઈ શકું, એ મારું કામ નથી, મારી તાકાત નથી. પણ મારા એક મિત્ર છે, મુંબઈમાં છે, તમે એમને મળો. અને એ છે ડોક્ટર પરાડકર. એટલે ઈશ્વરભાઈ અને રામજીભાઈ બંને જણા ઉપડ્યા મુંબઈ, પરાડકરને મળ્યા. તમારું નામ અમને તમારા એક મિત્ર પાસેથી મળ્યું છે અને અમારે આ કામ કરવું છે, કબીર ઉપર અંગ્રેજીમાં પુસ્તક લખાવવું છે. પરાડકર વિચારમાં પડ્યા, આ કામ સ્વીકારવું કે કેમ. એ જવાબ આપે તે પહેલા ઈશ્વરભાઈએ ખિસ્સામાંથી કોન્ટ્રાક્ટ કાઢ્યો, એમની સામે મૂક્યો, $2000 એડવાન્સનો ચેક મૂક્યો અને કહ્યું કે આ પુસ્તકનું પૂર્ણ મહેનતાણું 10,000 અમે આપીશું, અમારા ટ્રસ્ટી બોર્ડે એ ઠેરવ્યું છે, અને આ તમારો એડવાન્સનો 2000નો ચેક. અને કોન્ટ્રાક્ટ હતો. કોન્ટ્રાક્ટમાં લખેલું કે ડેમી સાઇઝનું પુસ્તક થવું જોઈએ અને 200 પાનાથી મોટું કરશો નહીં. એ વાંચ્યું મેં જ્યારે કે 200 પાનાથી મોટું કરશો નહીં, ત્યારે મને મનમાં એમ થયું કે 20 પાનાનું હોત તો પણ લોકો વાંચે જ ખરા. એવું મને હમણાં વાંચતા એવું થયું. પરાડકર જોતા રહ્યા ઈશ્વરભાઈ તરફ કે આ જબરા માણસ છે, તૈયાર કરીને જ બધું આવ્યા છે. એમણે સ્વીકારી લીધું. ઈશ્વરભાઈએ પરાડકરને જે કંઈ બધી સામગ્રી જોઈએ, કબીર વિશેના બીજા ગુજરાતી પુસ્તકો, ગુજરાતી મેગેઝિન, જે કંઈ એમને જોઈએ તે બધું આપતા રહ્યા, પ્રોવાઈડ કરતા રહ્યા. થોડા દિવસ થયા, ઈશ્વરભાઈ પરાડકરને ફરી મળ્યા.
ઈશ્વરભાઈ અને રામજીભાઈ. અને પરાળકરે 2 પ્રકરણ તૈયાર કરેલા. તે ઈશ્વરભાઈને કહ્યું કે તમે આ બે પ્રકરણ મેં તૈયાર કર્યા છે, તમે લોકો વાંચી જુઓ, તમારા ટ્રસ્ટી આગળ મૂકી જુઓ. જો તમને ગમે તો પછી આપણે આગળ વધીએ, નહીં તો પછી હું તમારો 2000નો એડવાન્સ ચેક છે એ હું તમને પાછો આપી દેવા તૈયાર છું. તમે એકવાર ખાતરી કરી લો. ઈશ્વરભાઈ કહ્યું કે બધું બરાબર છે, તમે આગળ ચલાવો. આ તમારો બીજો ચેક. એમ કરીને બીજો 2500 રૂપિયાનો બીજો ચેક આપ્યો. ગરબડ એ થઈ કે પરાળકરના મોતિયા સખત વધી ગયા. આંખમાં મોતિયા થાય ને, કેટરેક્ટ, એ વધી ગયા. કામ થોડું સ્થગિત થઈ ગયું. આ પુસ્તક તૈયાર કરતા કરતા 4 વર્ષ નીકળી ગયેલા છે. એમને આંખનું ઓપરેશન ને આ બધું થયું તો ઈશ્વરભાઈ એટલી આ પરાળકરે લખ્યું છે. ઈશ્વરભાઈ અને રામજીભાઈ એટલી મમતાથી એમને મળતા, એમની ઉદારતા, એમની લાગણી, એમની ભાવના, એ બધાથી પરાળકર બહુ ગળગળા થઈ ગયા, અંજાઈ ગયા કે મારા પ્રત્યે કેટલી. અને આ ભક્ત સમાજની એક ખાસિયત છે. મને પણ એ અનુભવ થયો છે, નાના મોટા પ્રમાણમાં. મને પણ જેટલા ભક્ત કુટુંબો સાથે મને સંપર્ક થયો છે, મને પણ આવો જ અનુભવ થયો છે. એટલે પરાળકરને પણ એમ લાગ્યું કે કબીર પ્રત્યે એમને લાગણી છે, કબીર પ્રત્યે કેટલા પાગલ છે આ ઈશ્વરભાઈ. અને એટલું જ નહીં, સૌથી વધારે અગત્યની વાત એ છે, એમણે આ પુસ્તક અંગ્રેજીમાં કરાવવાનો એમનો મતલબ હતો કે મારા ભક્ત સમાજની નવી પેઢી હવે અમેરિકામાં ઉછરી રહી છે, તો એ પેઢીનું શું? એ કંઈ આ ગુજરાતીમાં પબ્લિશ થયેલા કબીરના દોહા કે કબીરનું જીવન કે ગમે તે છે ગુજરાતીમાં એ વાંચી શકશે નહીં. એટલે ઈશ્વરભાઈની આ દીર્ઘ દ્રષ્ટિ કે અમારો સમાજ હવે અમેરિકામાં ગોઠવવા માંડ્યો છે, ત્યાં સેટલ થવા માંડ્યો છે. એટલે એ દ્રષ્ટિને, મેન ઓફ વિઝન, એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને એમણે આ પુસ્તક તૈયાર કરાવ્યું. અંતમાં પરાળકરની આંખો ઠીક થઈ, પુસ્તક પૂરું થયું. અને ઈશ્વરભાઈને પણ એ સમયે ઘણી બધી બીમારી હતી અને એ અમેરિકા એમને આવવાનું થયું. અને પુસ્તક તૈયાર કરાવીને એ રહ્યા અને સમાજને, અમેરિકાના ભક્ત સમાજને આ પુસ્તક આપી એમણે. પુસ્તક મેં પૂરું કર્યું, મેં પણ વાંચ્યું. એમાં પુસ્તક ઘણું સારું છે, પણ આખરે લખનાર પ્રોફેસર, અને પ્રોફેસરોની એક આદત હોય છે કે એ લોકો હેવી ડ્યુટી લેંગ્વેજ વાપરે. એમને સહેલાઈથી લખતા આવડે નહીં, કે ફાવે જ નહીં, કે માને નહીં. એટલે ભાષા એમાં જરાક વધારે હેવી છે. આ ઈશ્વરભાઈને આ લેખકે એમને માટે શબ્દ વાપર્યો છે કે ઈશ્વરભાઈએ પોતે પણ ગુજરાતીમાં કબીરના દોહા અને સાખીઓનો પુસ્તકો લખ્યા છે.
અને એટલા જ આકળ વિકળ થઈને એમને અંગ્રેજીમાં પુસ્તક લખાવવું છે. એટલે એમને શબ્દ વાપર્યો કે આ માણસ, આ ઈશ્વરભાઈ કબીરના એક સાધક છે. સાધક એટલે શું? કે એની પાછળ પાગલ થઈને એમાં ઊંડા 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 ઉતરવું, એને કહેવાય સાધના. અને એ કરનાર તે સાધક. એટલે ઈશ્વરભાઈને આ લેખકે એક સાધક પણ કહ્યા. ઈશ્વરભાઈને અને મારે થોડો ઘણો પત્ર વ્યવહાર થયેલો. એમાંનો એક આ પત્ર છે. એમાં જો અહીંયા લાલ કરેલું છે એ હું તમને વાંચી બતાવું એટલું જ કે શું છે. બાકી તો બહુ સરસ લાંબો લાંબો પત્ર છે. એમાં મને એમણે બહુ ભાર દઈને લખ્યું છે કે તમે, એમણે નામ પણ મને મોકલ્યા છે. હું આ નામ વાંચું છું. એમણે લખ્યું છે 21મી જુલાઈ 1921 21 જુલાઈ 1921, આજથી બરાબર 100 years, 100 years ago. અને એમાં મને પછી ટેકો આપ્યો આપણા સન્મુખભાઈ પ્રભુભાઈ સાંડીમસવાળા. એમણે મને થોડી વિગત પ્રોવાઈડ કરી. એમણે મને કાગળ લખ્યો, ફોન ઉપર પણ કેટલીક વાત કરી. તો આ નામ જે છે એમાં 12-13 જણા છે. હું અત્યારે ભક્ત સમાજને રિક્વેસ્ટ કરું છું કે કોઈ પણ હિસાબે શતાબ્દી 100 years થયા અને આ નામ છે, તમે બધા જાણતા જ હશો, આમાં કંઈ નવું નથી. હું જરા તમને રિમાઇન્ડ કરું છું અને આ બાબતમાં સમાજ તરફથી કંઈક નક્કર પગલું તમે ભરી શકો તો સારું, એટલું જ કહેવાનું છે. હું નામ વાંચું છું, તમે જાણતા રહેશો. સ્વર્ગસ્થ ધીરુભાઈ મોરારજી, માધવભાઈ ભક્તિભાઈ, સીતારામ રણછોડભાઈ, ભુલાભાઈ હરિભાઈ, મોરારભાઈ પ્રભુભાઈ, ખુશાલભાઈ રામભાઈ, ડી લાલ ભીખુભાઈ દુર્લભભાઈ, સન્નુભાઈ ગોવનજી, લખુભાઈ કાલિદાસ, ધીરજભાઈ મોરારજી, એમનું પુસ્તક છે ધીરજ સ્મૃતિ, એ મારી પાસે છે, વલ્લભભાઈ મોરારજી. આટલા 11 નામ છે. કુલ 13 હોવા જોઈએ એમનું કહેવું છે. તો આ બધાને એમણે ભાર દઈને લખ્યું છે. તે વખતે આ કાગળને પણ 20-22 વર્ષ થઈ ગયા છે. એમાં મને ભાર દઈને એમણે લખ્યું છે કે આનંદરાવ, આપ શ્રી તમારા ગુંજનમાં તમારા જ શબ્દ થકી તેને પ્રગટ કરશો તો ઘણાને જાણવાનું મળશે, એવી આશા અસ્થાને નહીં ગણાય. એટલે આ બધાના લાઈફની સ્ટોરી ભેગી કરીને મારે ગુંજનમાં એક પછી એક પબ્લિશ કરવી. એમના સાહસો, એમને કેવી રીતે અમેરિકામાં આવ્યા અને શું કર્યું ને શું કદાચ ભક્ત સમાજે કર્યું પણ હોય ને મને ખબર પણ ન હોય. એટલે જો રિપીટ થતું હોય અને જો કર્યું હોય અને જો કંઈ બહાર પડ્યું હોય તો પ્લીઝ પ્રફુલ્લભાઈ મને કે રાજુભાઈ મને મોકલવાની, તમે એટલું મને મોકલી આપ્યો. અને ન કર્યું હોય તો ઇટ ઇઝ અબાઉટ ટાઈમ કે આ લોકોના, એ લોકો આટલું સાહસ કરીને 100 વર્ષ પહેલા અહીંયા આવ્યા તો આજે ભક્ત સમાજ અહીંયા છે. અને ભક્ત સમાજ એ આટલો ફૂલો ફાલ્યો છે, એના પાયામાં આ લોકો છે. એટલે એમની શતાબ્દી એક યા બીજી રીતે ઉજવવી જોઈએ આ વર્ષ દરમિયાન, એવી મારે ભક્ત સમાજને નમ્ર વિનંતી કરવી છે.
તો ઈશ્વરભાઈ વિશેની એક આ વાત પૂરી થઈ. એવો સર્વેશ્વરી માં સાથે પણ થોડો પત્ર વ્યવહાર થયેલો હતો. એમના 2-3 પત્રો છે, પણ એક પત્ર અને એક પ્રસંગ એમની સાથે જે બન્યો એ મને કહેવાનું મન થાય છે. એ એવું બન્યું હતું કે મેં એમને મારું ગુજરાતીનું પહેલું પુસ્તક કંકુ ખયું એ મોકલી આપેલું. 2-3 અઠવાડિયા થયા અને ગોવિંદજીભાઈ ઓચિંત મારે ઘરે આવ્યા. મને નવાઈ લાગી. બેઠા, એક એન્વેલપ કાઢ્યું. મને કે આ સર્વેશ્વરી માએ આપ્યું છે અને એમને પુસ્તક આખું વાંચી લીધું છે તમારું. મેં કીધું શું છે, તમે ખોલો ને. જો કે તમારે જ ખોલવાનું છે. મેં ખોલ્યો તો અંદરથી પુસ્તક વિશેનો એમનો અભિપ્રાય, એમને શું લાગ્યું એ બધું છે. અને અંદરથી $1100 $1101 કેશ નીકળ્યા અને મારા સાહિત્યને ઉત્તેજન આપવા માટે એમણે એ આપેલા. હજુ પણ મેં એ એન્વેલપ મૂકી રાખ્યું છે. એ પૈસા પણ એમને મૂકી રાખેલા છે. ક્યારેક એવા કામ આવે ત્યારે એનો ઉપયોગ કરીશું. અંગત રીતે તો મને કોઈ જરૂર નથી. તો સર્વેશ્વરી માનો આ મને અનુભવ થયો. જગદીશ પ્રસાદજી જામનગરના મહંત એ અહીંયા આવેલા અને એ મરાઠી માણસ છે એ મને નહોતી ખબર, કોઈને નહોતી ખબર. પણ એક દિવસ એમની સાથે અહીંયા ગાડીમાં ફરવાનું થયું. 5-6 કલાક ગાડીમાં રહ્યા તો વાતમાં એ જ્યારે બોલતા હતા ગુજરાતી, મેં થોડુંક મને અણસાર આવ્યો. એટલે મેં પૂછ્યું કે તમે મરાઠી જાણો છો? તો કે હું મરાઠી જ છું. પછી અમે બોલવાનું મરાઠીમાં શરૂ કરી દીધું. કબીર વિશે એમની સાથે હંમેશા વાતો કરતો. તો પછી એક દિવસ કબીર મંદિરમાં એક સમારંભ હતો એમના પ્રવચનનો, અને એ સમારંભમાં એમણે ઓચિંતો મને સ્ટેજ ઉપર બોલાવ્યો. બાજુમાં ખુરશી પડી હતી અને અંગ્રેજીમાં જે શબ્દ છે ને ઓર્ડેઇન, ઓર્ડેઇન એટલે દીક્ષા આપવી. તે દિવસે એમણે મને એક ખેસ મારા ખભા પર ઓઢાડ્યો અને ઓર્ડેન કર્યો ઓફિશિયલી કે હું તમને ઓર્ડેન કરું છું કે તમે કબીરના જ્ઞાનનો પ્રચાર કરવા માટે હવે અધિકારી બની ગયા. યુ આર ઓર્ડેઇન એઝ એ મહંત. તમે પ્રચાર હવે ઓફિશિયલી કરી શકશો. મેં કીધું ધન્યવાદ. એટલે આ very highly personal experiences of કબીર સમાજ મારા છે. અને ઘણા લાગણીમય પ્રસંગો લાગ્યા. હવે આ વાત પૂરી થયા પછી આપણા અગત્યના મુદ્દા ઉપર આવીએ કે વિઝડમ ઓફ કબીર. આપણે એક મોટી તકલીફ એ છે, આજે ભક્ત સમાજમાં પણ ઊંડાણથી કબીર નથી પહોંચ્યા. એનું કારણ એક છે, સ્પિરિચ્યુઅલ ગાઈડન્સ માટે કબીરને પૂરું સમજનાર વ્યક્તિનો અભાવ અમેરિકામાં,
કબીર સમાજને છે, મોટી ખોટ છે. તમે બીજા બધા સંપ્રદાય જોશો, વૈષ્ણવ સંપ્રદાય, આ સંપ્રદાય, ફલાણો સંપ્રદાય, દરેક સંપ્રદાયની એક આચાર સંહિતા તૈયાર હોય છે કે તમે જો અમારા સંપ્રદાયમાં જોડાશો તો આ નિયમો છે અમારા, કે તમારે કેવું વર્તન કરવું, એને કહેવાય આચાર સંહિતા. તમારે ગળામાં કંઠી પહેરવી પડશે, કપાળમાં આ પ્રકારનો ચાંદલો કરવો પડશે, આ તમારે ખાવાનું નહીં, આ તમારે પીવાનું નહીં, આ તમારે આમ, બધી આચાર સંહિતા, કોડ ઓફ કોન્ડક્ટ, એક આચાર સંહિતા તૈયાર હોય છે. એમ કબીર સંહિતા નથી. કદાચ ઉત્તર ભારતમાં જ્યાં કબીર સાહેબના વધારે મઠ છે કે કબીર પંથીઓ છે, એમને જો કરેલી હોય તો એ મને ખબર નથી. પણ ઇન્ટેલિજન્ટલી કોઈ કબીર સંહિતા જેવું છે નહીં. આ એક મોટી આપણે માટે ખોટ છે. ગયા વખતે પણ મેં કહ્યું હતું કે જો હજુ પણ ટાઈમ હોય તો લેટ અસ ફોર્મ એ કોર્સ ઓફ સ્ટડી કોર્સનો સ્ટડી કર્યા સિવાય ડિગ્રી મળે નહીં. અને ડિગ્રી મેળવવી એટલે શું કે મેં આટલું જ્ઞાન મેળવી લીધું, પછી તમારી કસોટી લેવાય યુનિવર્સિટીમાં, અને એ યુનિવર્સિટી પછી તમને એન્જિનિયરિંગની કે મેડિસિનની કે MBAની કે કોઈ પણ ડિગ્રી આપે. ગો થ્રુ ધ ચેનલ ઓફ એક તૈયાર થયેલી એક અભ્યાસક્રમમાંથી પસાર થવું પડે. આ મેં ગઈ વખતે વાત કરી હતી. હવે આજે મારે કહેવું છે, મારો વિષય છે કબીર અને અસ્પૃશ્યતા, આભડછેટ. આજથી 50, 60, 70 વર્ષ પહેલા જ, આજે પણ, મતલબ 70 વર્ષ સુધી પહેલા ઇન્ડિયામાં અસ્પૃશ્યતાના, આભડછેટના પ્રસંગો બન્યા કરે છે. બહુ દુઃખદ છે. 600 વર્ષ પહેલા, અને આપણે ત્યાં ઘણા બધા સંતો થઈ ગયા છે. કબીર એક એવા માણસ નીકળ્યા જેમણે અસ્પૃશ્યતાને 600 વર્ષ પહેલા પડકારી હતી કે આ બધું શું છે. એમનો આ એક પદ છે, આ દોહો નથી, પદ છે. હું ધીમે ધીમે આખું એ પદ તમને સમજાવું છું. અને અસ્પૃશ્યતાનું કેવું ભયાનક પરિણામ આપણા દેશમાં, આપણા સમાજ પર થયેલું છે, એ પણ હું તમને તમારી સામે ડોક્યુમેન્ટની જેમ, મારી કલ્પનાથી નહીં, ડોક્યુમેન્ટથી હું તમારી સામે મૂકું છું. અને હું વારંવાર કહું છું કે હું કોઈ મહંત કે કોઈ સંન્યાસી કે એવી રીતે તમારી પાસે વાત કરતો નથી. I am talking to you as a teacher. This is a class. અને હું ક્લાસમાં બોલી રહ્યો છું. હું કોઈ પ્રવચન એટલે એનો આખો ભાવાર્થ લોકો બદલી નાખે છે. તો એ પ્રવચનની હું ક્લાસમાં બોલી રહ્યો છું તમારી સામે. આ જે કબીર સાહેબનું પદ છે એ છે અસ્પૃશ્યતા ઉપર. પહેલી કડી છે
પંડિતને કહે છે, पंडित अरे देख हूं मन में जानू, कहा धौ छूटी कहाથી ઉપજી. અરે પંડિત, તારા મનમાં શું છે જરા જાણું તો ખરો. દેખું જોઉં તો ખરો. દેખું મન મેં જાણું કે તારા મનમાં શું ચાલશે મને હું જોઉં તો ખરો. કે મને કહો ધમ, ધમ એટલે તું, મને કહેતો ખરો. છૂટી, છૂટી એટલે છૂટ અછૂત જે શબ્દ આપણે વાપરીએ છીએ ને એ જમાનામાં કબીરની લેંગ્વેજ ભાષામાં છૂટી. છૂટી કહાથી ઉપજી. આ છૂટી ક્યાંથી પેદા થઈ, આ ક્યાંથી લાવ્યો તું આ. From where this chuti, this abharchet is originated. એ તું મને કે. અને પાછું ઉપરથી તે પાછી એને માન્યતા આપી દીધી. આ બ્રાહ્મણ વર્ગને કહે છે, અથવા તો બીજા જે પૂજારી વર્ગ, બ્રાહ્મણ વર્ગ જે બધો છે એને કહે છે કે તમે લોકોએ એને પાછી you approved this system, you approved this abharchet, you approved it, you this છૂત અછૂતની વાતો, you guys approved it, you stamped on it. તમારી બ્રાહ્મણની જે ઓથોરિટી છે એનો સ્ટેમ્પ તમે એના પર મારી દીધો કે હા આ બરાબર છે કે આટલા લોકો આ છૂટ અને આ અછૂટ. छूटी कहाँ ते उपजी, तब ही छूटी तुम मानी. तुम मानी કે તે એને માન્યતા આપી. યુ એપ્રુવ ધીસ. પણ એનું ઓરિજિન ક્યાં છે એ તું મને કે. કબીર પોતે જ દલીલ કરે છે કે નાદ બિંદુ રુધિર કે સંગ ઘટ में घट पैदा. અલા કુદરતનો નિયમ તો એ છે. કબીર એની સામે દલીલ કરે છે, અલા કુદરતનો નિયમ તો એ છે કે બિંદુ સુધીર, બિંદુ રુધિર, રુધિર એટલે લોહી, બિંદુ પુરુષનું બીજ, બિંદુ ટપકું, એક ટપકું એટલે મધર અને ફાધર, એ બંનેનું રક્ત અને વીર્ય એક થઈને ઘટ ही में ઘટ ઉપજઈ. કે શરીરમાં ને શરીરમાં જ આ એક નવું શરીર પેદા થયું. The process of birth. અને નવું શરીર કેવું સરસ થાય છે. એ જે નવું બાળક જે આવે છે કે અષ્ટ કવલ દલ, કે 8 પાંખડીઓ વાળું જે કમળ હોય છે એ કમળ જેવું રૂપાળું બાળક પહુમી આયા, પહુમી પૃથ્વી પર આયા, એ પૃથ્વી ઉપર આવે છે. તો એ માના પેટમાંથી બહાર પડતા એ બાળક બહાર પડે છે, સુંદર બાળક બહાર પડે છે. મને તો એની પાછળ ક્યાંય અછૂટી અછૂટી દેખાતી જ નથી. એ જન્મ્યો ત્યારે એની પાછળ મને કોઈ બીજું કશું બહાર આવતું દેખાયું નહીં. છૂટી અછૂટીની કોઈ એના પર લખાણ નહોતું કે સિક્કો નહોતો. તો છૂટી कैसे कहां से उपजी. તો પછી તમે લોકો આ આભડછેદ, આ અસ્પૃશ્યતા ક્યાંથી ઘુસાડી છે?
પછીની કડીમાં કહે છે લખ 84 નાના બાંસ. આપણે બધા જ જાણીએ છીએ, બધા બોલે છે કે આપણો આ મનુષ્ય દેહ આવે છે, અહીંયા મનુષ્ય દેહ મળતા મળતા તો એ કેટલા બધા લખ 84 બધી યોનિઓમાં ફરે છે, કાચરો થાય છે, કૂતરો થાય છે, બધું જ ગધેડો થાય છે, બધું જ બને છે, પછી છેલ્લા એના સારા કર્મોથી એ માણસ બને છે. આ બધું આપણને કહેવામાં આવે છે, આપણે બધા જ જાણીએ છીએ. કબીર સાહેબે એનો જ ઉપયોગ કર્યો છે કે આટલા બધા લખ 84 ફેરા ફરીને આ ફર્યા પછી આ દેહ આવે છે, અને આ દેહનો રિસાયકલ જ્યારે થાય છે, જ્યારે મરી જાય છે મનુષ્ય તરીકે પણ, ત્યારે પણ એની રાખ બની જાય છે અને માટી બની જાય છે. અને જ્યારે પાછો નવો આવે છે રિસાયકલ થઈને, ત્યારે કુદરત તો એને એક સરખા એકે પાટ સકલ बैठाए, એક ही પાટ લાઈન પાટલી, એક જ પાટલી ઉપર કુદરત તો સકલ બધાને बैठाए, બધાને બેસાડે છે. તો છૂટી લેટ દઉં કાકો, કાકો શું કરવા? તો તું આ છૂટી, આ અસ્પૃશ્યતા તું શું કામ પકડી રાખું છું, ક્યાંથી લાવું છું, ક્યાં અંદર ઘુસાડી દઉં છું? છૂટી લેત દઉં તું, તું આ છૂટી શા માટે કાકો લેત હૈ? નો એન્સર. આ દલીલ સામે એન્સર છે જ નહીં. આ સોશિયલ ઇવિલ ની સામે કબીરના આ બધા આર્ગ્યુમેન્ટ છે. છેલ્લી કડીમાં કહે છે છૂટી હી જેવન, જેવણ જમણવાર, જમવું જેવન ભોજન. ભોજનમાં ખાવા પીવામાં પણ અસ્પૃશ્યતા આપણે બધા જોઈએ છે. આ કે અસ્પૃશ્ય લોકોની પંગત, અસ્પૃશ્ય લોકો દૂરથી એમને ખાવાનું ફેંકવામાં આવે એ લઈને જાય. છૂટી હી જેવન, છૂટી હી આચવન, પાણી પીવામાં. અચવન, આચમન, આચમન એટલે આમ હથેળીમાં પાણી લઈને આપણે પીએ છીએ, આચમન. પ્યાલામાં પાણી પીઓ તો આચમન નહીં. એ કેમ એવું મને નથી ખબર. બધા સંસ્કૃતના નામ આપી દે છે, અને એ બધા નામ આપી દે એટલે આપણે સામાન્ય વર્ગ અંજાઈ જાય. આચમન, આચમન પીધું. કબીર સાહેબ આ જ બધું સમજાવવાની કોશિશ કરે છે કે તમે આ બધાથી અંજાશો નહીં, આ બધા શબ્દોથી. છૂટી હી જગ ઉપજાયા, છૂટ હી જેવન, ખાવા પીવામાં પણ અછૂતતા તમે ઘુસાડી દીધી, ભેદ ઘુસાડી દીધો. આચવન, આચમન, પાણી પીવામાં, બધું પીવામાં પણ આ બધા ભેદભાવ ઘુસાડી દીધા. જગ ઉપજાય, આ બધું જગતે બધું ઉપજાવ્યું છે. જગતે એટલે તમે બધાએ આ બધું ઉપજાવ્યું છે. આ કોઈ કુદરતી વસ્તુ નથી. પછી છેલ્લી કડીમાં કહે કબીર, કહે કબીર તે છૂટી વર્જિત, જાકે સંગ ન માયા, ન માયા.
કહે કબીર તે છૂટી વર્જિત, વર્જિત એટલે વર્જ, વગરનો. એ જ વ્યક્તિ આ છૂટ અછૂટ ના ભેદભાવથી, આ ભયાનક સોશિયલ ઇવિલથી વર્જિત, વગરનો અથવા તો દૂર રહી શકે છે. જે આ પ્રકારના તમારા ગોળ 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 શબ્દોની માયા, એ માયા જાળમાં જે નથી પડતો તમારા બધાને. એટલે જે સવર્ણ, જો તો ખરા આપણી ભાષામાં કેવા કેવા શબ્દો છે. આ બધા શબ્દો એલિમિનેટ નીકળી જવા જોઈએ. સવર્ણ, પછાત વર્ગ, કેટલા બધા ડિસ્ક્રિમિનેટિંગ શબ્દો છે કે આ કોણ? તો કે આ તો સવર્ણ લોકો છે, અને આ પછાત વર્ગના લોકો છે, આ અસ્પૃશ્ય લોકો છે. લેંગ્વેજ, લેંગ્વેજ, ભાષા બધું કરે છે. અને શબ્દની તાકાત, કબીર સાહેબનો દોહો છે કે શબ્દની તાકાત કેવી હૈ, મધુર વચન હૈ ઔષધિ, કટુ વચન હૈ તીર, વચન શબ્દ. કે શબ્દની જે તાકાત છે, કે એટલી બધી જોરદાર તાકાત છે કે મધુર વચન હૈ ઔષધિ. જો તમે કોઈની સાથે મધુર શબ્દમાં બોલો તો એ દવાનું, અક્ષીર દવાનું કામ કરે છે. કટુ વચન, કટુ વચન હૈ તીર. અને જ્યારે કડવા વેણ કોઈકને બોલો છો તો એ તીર જેવા માણસના હૈયામાં એવા તો અંદર લાગી જાય છે કે એને અંદરથી લોહી લુહાણ કરી નાખે છે. શબ્દની તાકાત. એટલે કબીર સાહેબ અહીંયા પણ એ જ કહે છે કે આ બધા શબ્દો તમે ઉપજાવી કાઢીને ભરમાવી કાઢો છો બધાને. તો અછૂત અછૂત એની ભયંકરતા સમાજમાં કેટલી હતી. થેન્ક ગોડ આજે મારા સાંભળવા પ્રમાણે છેલ્લા 20-25 વર્ષથી કાનૂન આવ્યો, અને તમે ભારતની અંદર કે કાનૂનથી કેટલાક શબ્દો હવે એ શબ્દનો ઉપયોગ તમે કરી શકો નહીં. મારા એક મિત્રે મને મારી એક વાર્તા વિશે લખ્યું. મને કે તમે વાર્તામાં આ શબ્દ વાપર્યો છે, આટલી સુંદર વાર્તા છે, આ તમે લખ્યો છે, બહુ પહેલાની લખેલી વાર્તા છે. હવે તમે જો આ શબ્દ લખો તો તમે તકલીફમાં મુકાઈ જાઓ તમારી વાર્તામાં. એટલે કાનૂનથી હવે કંઈક ઓછું થયું છે. આની છૂટ અછૂટની કેટલી ભયંકરતા છે એનું એક જીવંત ઉદાહરણ તમને આપું. હમણાં 1935ની સાલ, નાસિક પાસે એક નાનું ગામ મહારાષ્ટ્રમાં, એ ગામમાં મહારાષ્ટ્રના અને કદાચ આખા દેશમાંથી અસ્પૃશ્ય લોકોનું સંમેલન ભરાયું. એમનો મુખ્ય મુદ્દો હતો મંદિર પ્રવેશ. એમની ડિમાન્ડ હતી
હિન્દુ મંદિર પ્રવેશ એ અમને અધિકાર આપો, અમને મંદિરોની અંદર જવાનો અધિકાર આપો, એ એમનો મુખ્ય હતો, એમની ડિમાન્ડ હતી. એમાં એક અગત્યના સ્પીકર હતા ડોક્ટર આંબેડકર, જેમણે આપણું ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન રાજ બંધારણ ઘડ્યું છે. એ સ્પીકર હતા. પોતાની સ્પીચમાં ઊભા થઈને એમણે એક કવિતા જો એક અપીલ કરી એ સંમેલનમાં બધાને. મેં એનું ગુજરાતી કર્યું છે અને એ હું તમને વાંચી બતાવું છું. બરાબર કબીર તમને યાદ આવશે. વિચારોની દ્રષ્ટિએ, ફિલોસોફીની દ્રષ્ટિએ કબીર યાદ આવશે. મેં હમણાં તમને કબીરનું જે પદ બતાવ્યું, છૂટી અછૂતીનું, એ જ વસ્તુ આંબેડકરે એ 2 લાખના સંમેલનમાં વાંચેલું, પોતે લખેલું. એનું આ ગુજરાતી છે, હું વાંચું છું. સ્વમાન મેળવવું હોય તો તમારો ધર્મ બદલો. સહકારી સમાજ રચવો હોય તો તમારો ધર્મ બદલો. અધિકાર જોઈતો હોય તો તમારો ધર્મ બદલો. સમાનતા જોઈતી હોય તો તમારો ધર્મ બદલો. સ્વતંત્રતા જોઈતી હોય તો તમારો ધર્મ બદલો. તમે સુખ શાંતિથી જીવી શકો એવું જગત નિર્માણ કરવું હોય, તમે સુખ શાંતિથી જીવી શકો એવું જગત નિર્માણ કરવું હોય તો તમારો ધર્મ બદલો. એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમારી મર્દાનગીની કિંમત કરતો નથી? એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમને પીવાનું પાણી નથી ભરવા દેતો, કે જે તમને એમના કુવા ઉપર પીવાનું પાણી ભરવા દેતો નથી? એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમને શિક્ષણ લેવા દેતો નથી? એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમને સારી નોકરી કરતા અટકાવે છે? એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે ડગલે ને પગલે તમારું અપમાન કર્યા કરે છે, તમને તું તાથી વર્તન કરે છે? જે ધર્મ માનવ વચ્ચે માનવતા ભર્યા વર્તનનો બહિષ્કાર કરે છે, એ ધર્મ નહીં પણ ક્રૂર શિક્ષા છે. જે ધર્મ માનવ સન્માનને પાપ ગણે છે, એ ધર્મ નહીં પણ બીમારી છે. જે ધર્મ ગંદા પ્રાણીને સ્પર્શવાની છૂટ આપે છે પણ માણસને નહીં,
એ ધર્મ નહીં પણ પાગલપણ છે. જે ધર્મ કહે છે કે સમાજનો એક વર્ગ જ્ઞાન પ્રાપ્ત કરી શકે જ નહીં, દ્રવ્ય પ્રાપ્તિ કરી શકે જ નહીં, શાસ્ત્ર ધારણ કરી શકે નહીં, એ ધર્મ નહીં પણ માનવતાની હાંસી છે. જે ધર્મ એવું શીખવાડે છે કે ગરીબે ગરીબ જ રહેવું જોઈએ, ગંદાએ ગંદા જ રહેવું જોઈએ, એ ધર્મ નહીં પણ જબરજસ્ત શિક્ષા છે. જેઓ પોકાર્યા કરે છે કે જીવ માત્રમાં પ્રભુ છે, છતાં માનવને પ્રાણી કરતા પણ હલકો ગણે છે, એ બધા દંભી છે. એમનો સહવાસ ના રાખશો. જે કીડીઓને સાકરના કણ ખવડાવે છે પણ માણસને પાણી વગર રાખે છે, એ બધા દંભી છે. એમનો સહવાસ ના રાખશો. જેઓ પરદેશીઓને ગળે લગાવે છે પણ દેશ બંધુને છૂટી છેટા રહે છે, એ સમાજના વિશ્વાસઘાતીઓ છે. એમનો સહવાસ ના કરશો. આ ડોક્ટર આંબેડકરની હાકલ ત્યાં હતી અને તે દિવસે આ બોલવાનું પૂરું થયા પછી આંબેડકરે એ જ જગ્યાએ જાહેરમાં પ્રતિજ્ઞા લીધી કે હું જન્મ્યો હતો હિન્દુ, પણ હિન્દુ તરીકે નહીં મરું. થોડા વખત પછી એમ બીમારીને કારણે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં ડોક્ટરે કહ્યું કે હવે બહુ લાંબો વખત નથી. એમને પોતાનું વચન યાદ આવ્યું એટલે તિબેટમાંથી એક બુદ્ધ સંન્યાસીને બોલાવ્યા. પથારીમાં એ બુદ્ધ સંન્યાસી દ્વારા બુદ્ધ ધર્મનો અંગીકાર કર્યો, બુદ્ધ ધર્મ સ્વીકાર્યો. થોડા મહિના પછી જ્યારે એમનું મૃત્યુ થયું ત્યારે એ બુદ્ધ તરીકે મળ્યા. અને જે દિવસે એમણે બુદ્ધ ધર્મ અંગીકાર કર્યો, લાખોની સંખ્યામાં એ અસ્પૃશ્ય ગણાતા ભાઈઓ અને બહેનો બુદ્ધ ધર્મનો અંગીકાર કરવા લાગ્યા. અને આ આંબેડકરનું જે વાક્ય છે, હિન્દુ તરીકે જન્મ્યો છું પણ હિન્દુ તરીકે નહીં મરું, એ વાક્ય પછી જે ઘટનાઓ બની છે એ એમના જીવન ચરિત્રમાં લખાયેલી છે. બહુ જબરજસ્ત બધી ઘટનાઓ છે. અત્યારે એમાંથી જવા એમ નથી કોઈ જ દિવસ. તો હવે કબીર સાહેબ પૂછ્યા કરે, કબીર સાહેબનો મને બરાબર સામે આવી જ રીતે કબીર સાહેબ ઝઘડ્યા છે આ છૂટી વિશે અને બીજા બધા કર્મકાંડો વિશે અને પૌરાણિક કથાઓ અને એ બધાને માટે કબીર આ જ રીતે ઝઝુમ્યા છે. એમના એક દોહા મેં એક તો અહીંયા વાંચેલો હતો, સમજાવેલો પણ હતો. અને આજે જે પદ વાંચ્યું એમાં પૂછે છે કે છૂટી કહાં તે ઉપજી, કે આ છૂટી આવી તે ક્યાંથી. થોડો વખત છે
હું બહુ ટૂંકમાં એનો જવાબ આપું કે એ ક્યાંથી આવી. મહાભારત આમાં મૂળ છે. મહાભારતમાં આ છે. એક વસ્તુ પ્લીઝ, એક વસ્તુ ધ્યાન રાખજો. હું જે કંઈ કહું છું, હું ક્ષીર નીર, દૂધનું દૂધ અને પાણીનું પાણી એ છૂટું પાડવા માટે પ્રયત્ન કરું છું અને તમારી સામે મૂકું છું. મહાભારત જેવો ગ્રંથ વર્લ્ડ લિટરેચરમાં નથી. એટલી મોટી લાંબામાં લાંબી એક નવલકથા છે. અંદર ખૂબ તત્વજ્ઞાન છે, મોટી ફિલોસોફી છે. પણ લેખક જ્યારે નવલકથા લખવા બેસે છે ત્યારે એ પોતાના ઉદાહરણોમાંથી અને પોતાના લખાણોમાંથી ને બધામાંથી કંઈક જગતને આપવા પ્રયત્ન કરે છે. વેદ વ્યાસે મહાભારતમાં આ છૂટ અછૂતને બહુ અંદર મૂકી દીધું છે, જેને આપણે આજે કે વર્ણ વ્યવસ્થા, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને ક્ષુદ્ર, આ શબ્દ મહાભારતમાં છે. દલીલો કરવા વાળા પણ કે ક્ષુદ્રનો અર્થ એટલે એને નહીં અડવાનું એવું છે જ નહીં, તમે આ તો મને એ બધી દલીલો ખાતર લોકો દલીલ કરે છે કે ક્ષુદ્રનો અર્થ આવો નથી, આમ તેમ બધું. હકીકતમાં ગામડાઓમાં જાઓ અને આજથી 50, 60, 70 વર્ષ પહેલા જુઓ કે ક્ષુદ્રનો અસ્પૃશ્યતાનો અર્થ શું છે. નજર આગળ દેખાય છે અને પ્રજા એમાંથી પસાર થઈ છે. શ્લોક નંબર અને પાના નંબર પણ છે. જો એક દાખલો છે. કૃષ્ણ પોતે કહે છે, મહાભારત વોલ્યુમ નંબર 6, પેજ નંબર 6378, શ્લોક નંબર 6. એમાં કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે હું I do not accept the puja from a Kshudra who is not my devotee. I reject it. Like it done by a Chandal who cooks a dog for dinner. યુધિષ્ઠિરને કૃષ્ણ કહે છે. શિશુપાલ વધની વાર્તા કદાચ જો જાણતા હશો તો એને મારવાનો વખત આવ્યો. લાંબી લાંબી વાર્તા કહેવાને બદલે કૃષ્ણ શબ્દો એવા છે કે જેમ ક્ષુદ્રોને વેદનું અધ્યયન, વેદ વાંચવાનું, વેદ સાંભળવાનો અધિકાર નથી, એમ હવે તને જીવવાનો અધિકાર નથી, માટે હવે હું તને મારી નાખું છું. આવા ઘણા બધા શ્લોકો છે કે જ્યાં ક્ષુદ્રનું શરૂઆત થઈ અને એમાંથી આપણે આગળ વધતા ગયા. કબીર આનો વિરોધ કરતા આવ્યા છે 600 વર્ષથી. એક વેસ્ટર્ન લેખક છે આઇઝેક ઇઝેકેલ.
એમનું પુસ્તક છે કબીર વિષણ. એમાં લખે છે, નો વન હેઝ ડેર્ડ ટુ ક્વેશ્ચન. કબીર કેવા હતા એનું લખે છે કે આજ પહેલા કોઈએ જે કબીરે કર્યું, નો વન હેઝ ડેર્ડ ટુ ક્વેશ્ચન ધ ઓથોરિટી ઓફ ધ સેક્રેડ સ્ક્રિપ્ચર્સ. જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોને આજ સુધી પડકારવાની હિંમત કોઈએ કરી નથી. વેદ અને પુરાણ જેવા શાસ્ત્રોને પડકારવાની હિંમત આજ સુધી કોઈએ કરી નથી. કબીર ડિક્લેર્ડ, ઓનલી કબીર ડિક્લેર્ડ, કબીરે જોરશોરથી જાહેર કર્યું કે ઇન્કાર્નેશન્સ એટલે કે અવતારો, દેવોના અવતારો, ધ ઇન્કાર્નેશન્સ ઓફ ગોડ્સ વેર નો સેવિયર્સ ઓફ મેનકાઇન્ડ. એ દેવોના જે અવતારોની વાતો છે એ મનુષ્યની જાતનો ઉદ્ધાર કરવા માટે નથી. એ મિથોલોજી છે, કપોળ કલ્પિત વાર્તા છે બધી. કબીરે આ પ્રકાર કરેલો છે. એટલે આજે જે મારો મુદ્દો હતો અસ્પૃશ્યતા અને કબીર, તો કબીર એને માટે કેવું ઝઝુમ્યા છે એની બધી મેં વાત કરી. છેલ્લી મારી એક તમને બધાને એક વિનંતી છે. બહુ જ નમ્ર વિનંતી કરું છું. તમને ખબર છે કે હું વર્ષોથી લેપ્રસી ફાઉન્ડેશન ચલાવું છું. લેપ્રસી ફાઉન્ડેશન દ્વારા અપંગ, બહેરા, મૂંગા અને અપંગ નિરાધાર ઘરડા એવા લોકોની ને હું મદદ કરું છું. જાતે તો નથી જઈ શકતો. લેપ્રસી ફાઉન્ડેશન દ્વારા થોડું ફંડ ભેગું કરીને એવી જે સંસ્થાઓ જે હું જાણું છું પર્સનલી એવી સંસ્થાને મોકલું છું. હમણાં છેલ્લા થોડા વખતથી મને એક વિચાર આવે છે. તમે બધા જાણો છો કે સુરતમાં દુબળા લોકો આવે છે, જેને બધા મામા પણ કહે છે. એ દુબળા લોકો ખેતીવાડીની મજૂરી કરવા માટે આવે છે. એ બધા આવે છે ખાનદેશથી. અને એ ખાનદેશ મારું પણ વતન છે. હું એ ખાનદેશમાં જ જન્મ્યો છું. હમણાં થોડા વખતથી મને છોકરાઓની ટીમ મળી છે. ત્યાં એક બે છોકરાઓ એમાં પીએચડી છે અને નાની એવી એક કમ્પ્યુટર કંપની બધા ચલાવે છે. એ લોકોએ મને ટ્રેક ડાઉન કર્યો, મારી સાથે વાતો કરવા માંડ્યા અને મારી સાથે કનેક્ટ થયા. પછી મેં એમને સુજાવ્યું કે આ ખાનદેશની પરિસ્થિતિનું વગેરે વગેરે. તો મારા ભક્ત સમાજને હું એવું કહેવા માંગુ છું કે ત્યાં મારે કબીર ભંડારા શરૂ કરું છું આ છોકરાઓની મદદથી. ભણેલા ગણેલા બ્રાઇટ છોકરાઓ છે. કબીર ભંડારા એટલે ત્યાં ગરીબી પુષ્કળ છે. વૃદ્ધોની હાલત તમે જુઓ, લાંબુ વર્ણન નથી કરવું, આપણે બધા જ જાણીએ છીએ. ત્યાં કબીર ભંડારો શરૂ કરીશું. હું કરવાનો જ છું આ છોકરાઓની મદદથી. અને ત્યાં આ જેનું કોઈ નથી એવા ઘરડા અશક્ત બુઢાઓને જુવારનો રોટલો, લસણ અને મરચાંની ચટણી અને એની સાથે છાશનો એક ગ્લાસ, એટલું એના પેટમાં પડે જે ત્યાં આવે એને.
આ કરવું છે. જો ભક્તજનો લેપ્રેસી ફાઉન્ડેશનમાં થોડું ફંડ મને મોકલે, જેને જે મોકલવું હોય, જેટલું મોકલવું હોય છે. મારું એડ્રેસ તમારી પાસે છે, બધાની પાસે હશે. રાજુભાઈને, પ્રફુલભાઈને, છોટુભાઈને બધાને ખબર છે. ના હું આપીશ. જો તમને ઠીક લાગે મારો આ વિચાર, કબીર ભંડાર, કબીરનું નામ, ઈશ્વરભાઈ જેટલો હું પાગલ નથી, ના થઈ શક્યો, પણ કબીર પાછળ હું પણ એટલો જ એક ડિવોટી કબીરનો છું. અને હું કબીર સાથે એ પણ છું કે એમના કેટલાક દોહા હું જો મને સામે મળો તો કહું પણ ખરો કે કબીર દાદા આવું ના લખાય, આ સેન્ચુરીમાં આવું ના લખાય. પણ એમને આ સેન્ચુરીની ખબર નહીં માટે એમને લખ્યું છે. એ દોહા પણ છે, મેં જુદા તારવી રાખ્યા છે. ફરી કોઈક વાર જેને એકેડેમિકલી રસ હશે ત્યારે વાત કરીશું. તો છેલ્લી મારી આ એક સૌને વિનંતી કે કબીર ભંડારામાં તમને રસ પડે અને જો મને ટેકો આપવો હોય તો જરૂર આપજો. આઈ વિલ બી સો મચ ગ્રેટફુલ ટુ એવરી કબીર જન, એવરી ભક્તજન, ભાઈ અને બહેન બંનેને માટે. ચાલો તો પછી સૌને અત્યારે હવે રામ કબીર. રામ કબીર. આનંદરાવ સાહેબ, રામ કબીર. થેન્ક યુ વેરી મચ. આ તમારું જે કબીરજીની જ્ઞાનવાણી અમારી સામે આજે બધું લાવ્યા, બહુ આનંદની વાત છે અને થેન્ક યુ. હવે આપણા આ પ્લેટફોર્મ ઉપરથી આપણી ભક્ત સમાજના વિશ્વવ્યાપી માતાઓને વંદન અને હેપી મધર્સ ડે. હવે આપણા શ્રીમાન રાજુભાઈ એ થોડુંક ઇનપુટ કરીને પછી જીતેન્દ્રભાઈ આપણા પ્રેસિડેન્ટ છે તે થોડીક વિગતો આપશે અને આપણે કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈશું. થેન્ક યુ. રામ કબીર. પ્રફુલભાઈ, આઈ થિંક સમય થઈ ગયો છે 11:42. એટલે ફક્ત એટલું જ થેન્ક યુ આનંદરાવ સાહેબ, તમે અમારું માન આપીને દર મહિને એક તમારો કિંમતી સમય આપો છો અને કબીર વાણીનું સમજ અને જ્ઞાન આપો છો. તે બદલ ભક્ત ભાઈ બહેનો તરફથી આભાર તમારો. અને તમે જે આ કબીર ભંડારાની રાજુભાઈ, હા, હવે આ આભાર ને આપણી ફોર્માલિટી જવા દઈએ. હું એ મારી ફરજ સમજુ છું કે મારી પાસે જે છે એ જો કોઈ લેવા તૈયાર હોય, મારી પાસે હજુ જે કંઈ એનર્જી લેફ્ટ છે, જે અને મને ભક્ત સમાજ સિવાય લોકોને મારા દોહામાં સાંભળવામાં બીજા લોકોને રસ પડે છે, પણ અભ્યાસ તરીકે હું ફક્ત ભક્ત સમાજ પાસે જ અપેક્ષા રાખી શકું કે એ લોકો અભ્યાસથી લેશે. એટલે આ મારી ફરજ છે, માટે હું કરું છું અને મને આનંદ પણ છે. એટલે હવે પ્રફુલભાઈ, રાજુભાઈ, આભાર વિધિ આપણે ઠીક છે, ચાલો હું સ્વીકારી લઉં છું તમારો આભાર, ખિસ્સામાં મૂકી દઉં છું. એ તમારું બળપણ છે, કારણ 90 વર્ષે પણ તમે સમય કારણ કે શરીર ઘણી વાર સાથ નહીં આપતું હોય, તો પણ તો છતાં તમે આટલો સમય કાઢીને જ્ઞાનવાણી પીરસો છો. તો તમે જે એક મુદ્દો કીધો ને કે આપણે આચાર સંહિતા, તે મને પણ અત્યારે 2 અઠવાડિયાથી વિચાર આવેલો કે કબીર જે રીતે શ્રી કૃષ્ણ અર્જુનને સ્થિતપ્રજ્ઞાના લક્ષણો કહી છે, તો મને થયું કે આપણે કબીર સાહેબના અનુયાયી લક્ષણો શું હોવા જોઈએ. તો આજે તો હું વાત નથી કરવું કારણ કે આજે ઘણો સમય થઈ ગયો છે, પણ ફ્યુચરમાં એકાદ દર અઠવાડિયે જો સમય મળે તો એક લક્ષણ પર જે મને લાગે કે આ એક લક્ષણ હોવા જોઈએ તેના પર વાત કરીશ. અને તેને લીધે આપણે પ્રેક્ટિકાલિટી જીવનમાં કેવી રીતે ડે ટુ ડે લાઈફમાં કેવી રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. કારણ કે સ્પિરિચ્યુઅલ નોલેજ ઇઝ થોડા પીલ ઓફ કરે, આપણું જ્ઞાનથી થોડી પણ આવે, પરંતુ પ્રેક્ટિકાલિટી આપણે જીવીએ કેવી રીતે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આપણામાં જાગૃતતા કેવી રીતે આવે કે એક જાગૃતતા સતત રહેવી જોઈએ. સતત એટલે તેને લીધે આપણે જે કોન્શિયસ લિવિંગ અને કોન્શિયસ ડિસિઝન મેકિંગ, કોન્શિયસ આપણો વ્યવહાર, એ બધામાં આપણું ઉતરી જવું જોઈએ એમ. અને ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. બાકી જ્ઞાન તો
it is helpful, but eventually it has to become our second nature. It should be our nature, actually, living nature. તો પ્રફુલભાઈ, આપણે શ્રીમાન જીતુભાઈને કહીએ કે જે કંઈ એ હોય આપણા એનાઉન્સમેન્ટ તે કરે, અને પછી તમે પ્રાર્થનાથી પૂર્ણ કરો, અને આવતા સન્ડેની પણ વાત કરી દો. રામકબીર. જીતુભાઈ, આપણે કંઈ સૂચનો હોય, કંઈ કાર્યક્રમ આપણા સમાજ અંગેના જરૂર. તેની જાહેરાત કરવી હોય તો. Savne Ram Kabir, thank you all for joining on another Kabir Wisdom session on today's great day, of course, Mother's Day. I'll start with wishing everyone a very happy Mother's Day. Thank you all for joining out of your busy schedule. It's always good. A lot of people join and learn from this. ખાસ કરીને કેવા લોકોનો સહવાસ કરવો એ આજે મને શીખવા મળ્યું. મારે પણ આજના કબીર વિઝડમ પછી જરૂર વિચારવું પડશે કે હું કબીરપંથી છું, તો મારે પણ ડૉક્ટર આંબેડકરની વાતો ધ્યાનમાં લઈ જરૂર વિચારવું પડશે કે કેવા લોકોનો અત્યાર પછી સહવાસ કરવો. ખૂબ સુંદર આપનું વક્તવ્ય ડૉક્ટર આનંદરાવ સાહેબ. સ્પષ્ટ શિક્ષા તમે આપી આજે. આશા છે સૌને પસંદ આવી હશે. જરૂર પાછા મળીશું તમારી સાથે નવા વાર્તાલાપ માટે આવતા મહિને ફરીવાર, અને આવતા રવિવારે ફરી એક નવા કબીર તત્વચિંતક સાથે મળીશું. તો થોડીક સામાજિક અનાઉન્સમેન્ટો આપણે કરી લઈએ અને પછી શાંતિ પ્રાર્થના કરી છૂટા પડીશું. સૌ પ્રથમ મે 11 સંગીત સંધ્યા 8 PM સેન્ટ્રલ ઓન SRBS પેજ. ત્યારબાદ ગીતમાલા hosted by Southern California chapter 8 PM Pacific 10 Central on SRBS page. May 14th Kapura Gam Nath Brahma Bhajano by Kapura Gam Parivar on Kapura Gam Facebook page. May 15th Natak played by various Bhakta artists in Bhakta Culture Center. It will be rebroadcasted on SRBS page 8 PM Central 6 Pacific. May 16th, Orna Sangeet Sargam, 7 PM Central on Others Orna Gam page. And then on May 20th, Vasda Raj show at 7 PM Central on Vasda Raj page. So these are the couple of announcements I have. If I miss something, please forgive me. We will cover it on Tuesday's Geetmala. But thank you all for joining, and once again, happy Mother's Day to all the great and strong mom that we have in the world. Thank you all. Ram Kabir. Praful bhai. જીતેન્દ્ર, હા સાહેબ. જીતેન્દ્ર સંભળાય છે? યા સંભળાય છે. મને યાદ આવ્યું, અને આ બધાને, રાજુભાઈ, પ્રફુલભાઈ, જીતેન્દ્ર, તમને એક સૂચન કરું. તમે હમણાં ગઈકાલે એક પ્રોગ્રામ થયો મન કી બાતે. મન કી બાતે એમાં એ લોકોએ, જો તમારી પાસે, જો તમે જોયો ના હોય તો એ હિન્દીમાં છે. પહેલા ગુજરાતીમાં થયો હતો, આ વખતે હિન્દીમાં કર્યો. તો હું જોઈએ તો મારી પાસે જેમના ઈમેલ છે એમને લિંક મોકલી આપું કે તમે જુઓ. અને ભક્ત સમાજ આ જ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને, અથવા તો જેમ પેલું સંગીત સંધ્યા રાજુભાઈ પેલો અમીર સયાનીનો ભાગ ભજ્યો છે ને, એવી રીતે આ પણ એક કરવા જેવું છે. ઇટ ઇઝ એ મોનો એક્ટિંગ. ભક્ત સમાજમાં બહુ ટેલેન્ટ છે અને બહુ મજા આવશે, બહુ ઉપયોગી થશે. હું રાજુભાઈને, કે મારી પાસે રાજુભાઈનું છે, થોડા ઘણા છે, તો હું એ લિંક મોકલી આપું, જોજો. અને ગઈકાલના પ્રોગ્રામમાં એ જે 3 પીસ એક્ટિંગના મૂકેલા છે એનો ઉપયોગ કર્યો. અને જૈન સેન્ટર રેઇઝડ about $56,000 in 1 hour for corona cause.
પણ તે પહેલા આ ફંડ રેઝિંગ નહોતું થતું. પહેલા તો ફક્ત જેમને એક્ટિંગમાં રસ છે અને મજા આવે છે, એટલે આ જો તમને આ પ્લેટફોર્મ પર તમારી જો ભક્ત સમાજને કરવું હોય તો કરજો. એમાં મને એક છોકરી યાદ આવે છે, પૂજા ભક્ત, મને લાગે છે પ્રવીણભાઈની દીકરી. એને એવી બધી ઘણી ટેલેન્ટેડ એક્ટરો છે બધા, રાજુભાઈ એક્ટિંગ કરે છે. તો આનો પણ વિચાર કરજો. 15 મિનિટના એપિસોડ હોય છે, સારું થશે. આ મને યાદ આવ્યું માટે કહું છું. ગઈકાલે હું જોડાયા હતો એ પ્રોગ્રામમાં અને મેઘનાબેન સાથે પણ વાત થઈ. ખૂબ જ સરસ પ્રોગ્રામ હતો. સ્ક્રિપ્ટ તમે લખી હતી અને એમાં ઘણા કબીરજીના દોહા પણ હતા. ખાસ કરીને જનરેશન ગેપ માટે પણ એમાં ખૂબ જ સરસ સંદેશો હતો. તમે ઈમેલ મોકલજો. તમે જોડાયેલા એમાં? હું જોડાયેલો હતો. યસ. ઓકે, તમે જોયેલું? હા, મેં આખું જોયું છે. મેં જોયું છે આખું, અને અમે અમારા સમાજમાં પણ આ શેર કર્યું હતું ગઈકાલે, ફ્લાયર જે આવ્યું હતું તે, અને ઘણા જણા જોડાયા હતા. અને we definitely are interested in sharing that to bring awareness, just as awareness to our community. And then we can see if we can do that with કબીર સાહેબના એક દોહા ઉપર આપણે નાના છોકરાઓને પણ 8 થી 10 વર્ષના છોકરાઓને ઇન્વોલ્વ કરીને સ્ટેજ ઉપર એક્ટિંગ કરાવીને અને આ મેસેજ થ્રુ ધેમ કરાવી શકીએ. ઇમેજિન કે 10, 12, 15 વર્ષના છોકરાઓ આવે અને કબીર સાહેબનો એક દોહાનું તો પ્રિન્સિપલ ઓફ ધેટ દોહા, એના ઉપર આપણે 15 મિનિટની એક સ્કિટ લખીએ. 2 છોકરા કે 1 છોકરા કે 3 છોકરા ભાગ લે અને સ્ટેજ ઉપર એક્ટિંગ કરે. That gets into their blood stream. એ જો એમાં એ રીતે પાર્ટિસિપેટ કરે અને એક્ટિંગ કરે તો એની બ્લડ સ્ટ્રીમમાં એ પ્રિન્સિપલ ઉતરી જાય, એ એક્ટરની, એ છોકરાઓની. બીજા છોકરાઓ પછી અંદર આકર્ષાશે. મહેનતનું કામ છે, ઇઝી નથી. એમાં જો તમારે મારી મદદની જરૂર હશે તો ઝૂમ ઉપર બેઠો હું કરાવીશ. આ બધા જે ગઈકાલે તમે પ્રોગ્રામ જોયો બધાને ઝૂમ ઉપર જ મેં એ કર્યું છે. As long as it is on Zoom, I am zooming and I'm ready to zoom. એટલે આ વિચાર કરજો. નાટકના ઘણા કલાકારો પણ છે આપણી પાસે અને ડિરેક્ટરો પણ છે, તો કેમ નહીં જરૂર વિચારીશું આપણે અને કંઈક કરીશું આ બાબતે. તો થોડાક આપણા કબીરજીના વિચારો નવા બાળકોમાં આવે, અને ડેફિનેટલી વી વિલ બી ઇન ટચ વિથ યુ ઓન ધેટ. સો થેન્ક યુ વન્સ અગેન પ્રફુલભાઈ. આપણે શાંતિ પ્રાર્થના કરીએ અને ત્યારબાદ છૂટા પડીએ. સૌને રામ કબીર. આનંદરાવ સાહેબ, તમારી જે વાત તમે કરી, બાળકોને આ સ્ટેજ ઉપર લાવીને કબીરનું વિઝડમ સમજે અને સમાજને બતાવે, તેને માટે આપણે બાળ વિકાસ કેન્દ્રના બાળકોને અમે વોલેન્ટિયર જે છે તે લોકોને વાત કરીશું અને તમારો કોન્ટેક્ટ કરીશું. અને થેન્ક યુ વેરી મચ. હવે આવતા વીકે સેમ ટાઈમે આપણી સાથે મુખ્ય વક્તા તરીકે આપણા માનનીય સન્મુખભાઈ લલ્લુભાઈ ભક્ત મલેકપોર, ન્યૂ જર્સી જોડાશે. તો હવે આપણે શાંતિ પ્રાર્થના કરી છૂટા પડીએ. હરિ ઓમ. પૂર્ણયે છે પૂર્ણયા છે, પૂર્ણથી તો પૂર્ણ યોગ્યો છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી જો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર. Ram Kabir, thank you all for joining. Have a great rest of the day. Thank you.